અત્યારે તો તેઓ જે થઈ રહ્યા છે ને તેમને અત્યારે તો બહાર લાવવા પણ બહુ જરૂરી જોવા મળતા હોય છે. ડોક્ટર યાત્રીજી, આપને એક પ્રશ્ન કે જ્યારે ડ્રગ્સની વાત કરતા હોઈએ છીએ, આપ તો એક સાયકેટ્રિસ્ટ છો, ઘણી બધી આવી પરિસ્થિતિ ક્યાંક તમારી જોડે પણ આવતી હશે, ડ્રગ્સના બંધાણી હશે કે તેમને ક્યાંક અત્યારે તો ડ્રગ્સથી બહાર આવવું હશે પણ એ નહીં આવી શકતા હોય તો તમે પણ ક્યાંક હેલ્પ કરતા હોય. યુથમાં અત્યારે તો જે આ ડ્રગ્સની જે ઘટના સામે આવી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે દિવસે ને દિવસે લોકો બંધાણી બની ગયા છે હવે ડ્રગ્સના? તો જેમ સાગર ભાઈએ કીધું ને કે સોશિયલ મીડિયા ઇઝ અ બિગ ઇન્ફ્લુઅન્સ and he's right, like or not just us, everybody is influenced by social media nowadays, and there's a pattern of sensation seeking in youth કે જે પણ કંઈક નવું આવે they want to seek that sensation. So even drugs, it is like that કે જે પહેલાના ડ્રગ્સ છે તો છે જ, જે ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે, પણ એલિસિટ ડ્રગ્સ તરફ બી એ લોકોને વધારે સેન્સેશન પ્રોડ્યુસ થાય છે and then they try that because everybody else in their circle, or it has been sensationalized in a way where they have to try it. તો એક વસ્તુ એક બેઝિક એ લોકોનો ક્રાઇટેરિયા છે કે કંઈક નવું છે તો આપણે ટ્રાય કરીશું. સો ડ્રગ્સમાં એક પેટર્ન છે યુથમાં જે જોવા મળતી હોય, એન્ડ વી ઓલ નો દેટ આફ્ટર અ સર્ટન પોઈન્ટ ધ ડ્રગ્સ આર ગોઈંગ ટુ ક્રિએટ ડિપેન્ડન્સ, ધ ડ્રગ્સ આર ગોઈંગ ટુ ક્રિએટ ધોઝ વિથડ્રોલ સિમ્પટમ્સ, અને એ વારે ઘડીએ આપણે કન્ઝ્યુમ કરવાના જ છીએ. સો ધીસ ઇઝ વન થિંગ which is there. And તમે કહો છો કે આવામાં જે પેશન્ટ્સ જે છે ટ્રીટમેન્ટ નથી લેતા, તો એમાં સૌથી મોટો જે કોઝ છે ને એ સ્ટિગ્મા છે. કેમ કે પેશન્ટ જે છોકરાઓ છે એ લોકોને તો જે અડિક્શન છે એમને એવું લાગતું જ નથી કે એ ખોટું કરી રહ્યા છે. જે એમના આજુબાજુના લોકો છે, એમના પેરેન્ટ્સ છે, એમના ફ્રેન્ડ્સ છે, એ જ લોકો જનરલી એમને લઈને આવતા હોય. So for them, it is a big stigma to consult a psychiatrist or consult anybody for de-addiction because they don't like આ બધું બહાર આવું કે મારા છોકરાઓ એડિક્શનમાં છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ આવી રીતે કન્ઝ્યુમ કરે છે. સો સોશિયલ સ્ટિગ્મા જ એટલો બધો છે કે જેના કારણે એ લોકો એક ટ્રીટમેન્ટ માટે નથી આવી શકતા. સો દેટ ઇઝ વન થિંગ વિચ આઈ કન્સિડર કે એ બ્રેક કરવા માટેની જે અવેરનેસ કેમ્પેન્સ, everybody is trying to consider those awareness campaigns where we break this social stigma and we try કે આ બધી વસ્તુઓ જેટલા બી ડ્રગ્સ છે એના કેટલા ઇમ્પેક્ટ છે આપણા બ્રેન પર અને ઇન જનરલ આપણી બધી સિસ્ટમ્સ પર, અને એના વિથડ્રોલથી શું થશે અને નહીં છોડીએ તો શું થશે. એન્ડ દેટ ઇઝ હાઉ પીપલ કેન અન્ડરસ્ટેન્ડ કે કોઈ પણ પ્રકારનું અડિક્શન એક ડિઝોર્ડર જ છે સાયકાઇટ્રીમાં કે કોઈ બી મેડિસિનમાં તમે કન્સિડર કરો, અને એની ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ઇફ યુ આર અડિક્ટેડ ટુ ઇટ.